નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણો WH ક્વેશ્ચન બરાબર છે એ ટોપિક આપણો ચાલુ હતો, જેની અંદર આપણે હુ, વેર અને વેન નો પોઈન્ટ સ્ટાર્ટ કરેલો. હુ પતી ગયેલું, વેર પણ તમને સમજાવી ચૂકેલો છું અને હવે વેન નો ટોપિક એક ભાગ શીખવાડેલો. આજે વેન નો બીજો ભાગ શીખવાનો છે. તમને ખ્યાલ હશે કે હુ ક્યારે વપરાય? જ્યારે કોઈ પણ કર્તા ના નીચે શરૂઆતમાં અંડરલાઈન આપેલો હોય ત્યારે એ દૂર કરીને હુનો ઉપયોગ થાય છે. જ્યારે સ્થળના નીચે અંડરલાઈન કોઈ જગ્યાના નીચે લીટી દોરીને આપેલ હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? વેરનો ઉપયોગ. અને વેનનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? તો જ્યારે કોઈ પણ સમય દર્શાવેલો હોય અને સમયના નીચે અંડરલાઈન આપેલ હોય ત્યારે એ સમય દર્શાવતા શબ્દો દૂર કરીને આપણે પ્રશ્નાર્થ રચના વેનથી બનાવીએ છીએ. સમય દર્શાવતા શબ્દો દૂર કરીએ છીએ અને પ્રશ્ન શેનાથી બનાવીએ છીએ? વેનથી. તો હવે આજે જે વાક્યો લખ્યા છે, જે પહેલા ભાગમાં આપણે જોયેલું, લાસ્ટ વિડીયોની અંદર તમે જોયું છે કે વેનની અંદર મેં ભવિષ્યકાળનો ઉપયોગ કરેલો હતો. અહીંયા ભૂતકાળ અને વર્તમાનકાળના વાક્યો મેં મૂક્યા છે. તમને યાદ હશે કે જ્યારે પણ કોઈ ભૂતકાળની વાત થાય ત્યારે પ્રશ્નાર્થ રચના બનાવવા માટે ડીડ નો ઉપયોગ કરીએ છીએ અને વર્તમાનકાળનું વાક્ય હોય તો ડઝ યા ડુ નો ઉપયોગ કરીએ છીએ. હવે વાક્ય ભૂતકાળ હોય તો ડીડ વપરાશે, એસ લગાડેલું હશે તો ડઝ વાપરીશું અને મૂળ રૂપ હશે તો આપણે ડુ નો ઉપયોગ કરીએ છીએ. હવે જુઓ, અહીંયા મેં અંડરલાઈન કરીને આપ્યું છે યસ્ટરડે, એટલે તમને ખબર પડી જવી જોઈએ કે યસ્ટરડે એ સમય બતાવે છે, એ સમયના નીચે લીટી દોરીને આપેલ છે, માટે આપણે ઉપયોગ શેનો કરીશું? વેન નો ઉપયોગ. તો ચલો વાક્ય રચના શરૂઆતમાં પહેલું જ મૂકી દઈશું આપણે વેન. વેન મૂક્યા પછી અહીંયા કોઈ આ નિયમ મારો ખાસ યાદ રાખજો, થોડું ગ્રામરથી થોડું વિપરીત શીખવાડું છું કે જો વાક્યમાં એમ, ઇઝ, આર, વોઝ, વેર, વિલ, શેલ, કેન, હેવ, હેઝ આવા કોઈ પણ શબ્દ આપ્યા હોય તો એને આગળ લાવો, પણ એવા કોઈ શબ્દો આપેલા નથી તો તમારે ખબર પડી જવી જોઈએ કે ભાઈ પ્રશ્નાર્થ બનાવવા માટે મારે ડુ યા ડઝ યા ડીડ નો ઉપયોગ કરવો પડશે. જો પેલા શબ્દો આપેલા નથી, એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, શેલ એવા નથી આપ્યા તો તમારે ડુ, ડઝ, ડીડ થી જ પ્રશ્નાર્થ બનાવવો પડશે. હવે જોવાનું કે ભાઈ ભૂતકાળ આપ્યું છે તો ડીડ વાપરવાનું, એસ લગાડેલું છે ક્રિયાપદને તો ડઝ વાપરીશું અને મૂળ રૂપ આપ્યું છે તો ડુ નો ઉપયોગ. તો વેન, ડીડ. કેમ મેં ડીડ વાપર્યું? કેમ કે અહીંયા શું શબ્દ આપેલો હતો? સો. તો વેન, ડીડ. હવે તો તમને ખ્યાલ છે કે જ્યારે ડુ, ડઝ, ડીડ વાપરીએ ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય છે. આ સંભાળજો. વેન, ડીડ, હેથ તો સોનું કરીશું સી અ ફિલ્મ. બરાબર? વેન ડીડ હેથ સી અ ફિલ્મ. તો અહીંયા જોયું તમે કે સો હતું, જે ભૂતકાળ હતું. ભૂતકાળ હતું એટલે શેનો ઉપયોગ કર્યો? ડીડ નો ઉપયોગ કર્યો અને સો હતું એનું થઈ ગયું સી. ઓકે. રોશની બોટ અ કાર લાસ્ટ યર. તો અહીંયા સમય બતા કયો શબ્દ આપ્યો છે? લાસ્ટ યર. ઓકે. વાક્ય પણ ભૂતકાળ છે. ઉતાવળ કરવાની પરીક્ષામાં જોવાનું કયા કાળનું વાક્ય છે. તો બોટ એ ભૂતકાળ છે એટલે શેનો ઉપયોગ કરીશ? ડીડ. પહેલાથી મગજમાં નક્કી કરી લેવાનું, ભાઈ ભૂતકાળ આવ્યું એટલે ડીડ વાપરીશું. તો ઓકે. વેન ડીડ રોશની બોટ નું શું થઈ જશે? બાય અ કાર. વેન ડીડ રોશની બાય અ કાર. તો ચલો વાક્ય પૂરું. વેન ડીડ રોશની બાય અ કાર. તો અહીંયા બોટ નું શું બનાવી દીધું આપણે? બાય નો ઉપયોગ કર્યો. ચલો નેક્સ્ટ. શાના નીચે લીટી દોરીને આપી છે? લાસ્ટ સન્ડે. સમય બતાવે છે, ભૂતકાળ છે, વિઝિટેડ આપ્યું છે. ઓકે. તો ચલો વેન ડીડ દે, તો વિઝિટેડ નું શું કરી દઈશ? વિઝિટ અ ઝૂ. બરાબર છે? વેન ડીડ દે વિઝિટ અ ઝૂ. ચલો અહીંયા આપ્યું છે યસ્ટરડે, અહીંયા વોર શબ્દ આપ્યું છે, ભૂતકાળ છે. તો વેન ડીડ પરી, તો એનું મૂળ રૂપ તમને આવડવું જોઈએ. વેર થઈ જશે. બરાબર? વેર થઈ જશે એનું વોરનું વેર, WEAR પહેરવું થાય. તો વેન ડીડ પરી વેર અ બ્લેક ડ્રેસ. યસ્ટરડે શબ્દ કાઢી નાખ્યો, પ્રશ્નાર્થ રચના, વોરનું થઈ ગયું વેર. ઓકે. ચલો અહીંયા 7:30 AM. અહીંયા કોઈ ભૂતકાળ દર્શાવતો શબ્દ નથી. જો અહીંયા ગોઝ શબ્દ આપ્યું છે. ગોઝ શબ્દ એટલે ક્રિયાપદને એસ લાગ્યું છે. એસ લાગે એટલે આપણે શેનો ઉપયોગ કરીશું પ્રશ્નાર્થ રચનામાં? ડઝ. હવે ડીડ નહીં વાપરીએ. કેમ? કેમ કે ભૂતકાળ નથી. તો હવે વેન નો ઉપયોગ કરીશું. વેન ડઝ સોહમ. હવે તમને ખબર છે મૂળ રૂપ તો બનાવવું જ પડશે. ડીડ માં પણ બનાવાય, ડઝ માં પણ. તો એસ જતો રહેશે. તો ગોઝ નું થઈ જશે ગો ટુ સ્કૂલ. પ્રશ્નાર્થ. બરાબર? ડઝ હતું એટલે પણ મૂળ રૂપ બનાવ્યું અને ગોઝ નું બનાવ્યું મેં ગો. એક આ બાબત ધ્યાન રાખવાની. ચલો વેન શરૂઆતમાં મૂકી દઉં. 9 o'clock આપ્યું છે. અહીંયા જોવો રિંગ્સ. બરાબર? તો એસ લગાડેલો છે, એસ કાઢી નાખીશું અને ઉપયોગ કરીશું ડઝ નો. વેન ડઝ ધ રિંગ રિંગ. તો અહીંયા જોવો રિંગ્સ. અહીંયા જોવો રિંગ્સ. બરાબર? તો એસ લગાડેલો છે, એસ કાઢી નાખીશું અને ઉપયોગ કરીશું ડઝ નો. વેન ડીડ પરી વેર અ બ્લેક ડ્રેસ. યસ્ટરડે શબ્દ કાઢી નાખ્યો,
ધ ટ્યુન, રિંગ ધ બેલ, ક્યારે પટાવાળું બેલ વગાડે છે. તો વેન ડઝ વાપર્યું કેમ કે એસ લગાડેલું, તો જો કદાચ મૂળ રૂપ આપેલું હોય તો ડુ નો ઉપયોગ કરીશું. બરાબર છે. તો આ વાક્ય આપણો વેન નો બીજો ભાગ, જેમાં મેં સાદો વર્તમાન કાળ અને સાદા ભૂતકાળના વાક્યથી વેન નો કઈ રીતે ઉપયોગ થાય એ તમને સમજાવ્યો. વેરમાં પણ આપણે એવા ભાગ પાડેલા, ભવિષ્યકાળ, વર્તમાનકાળ ને ભૂતકાળ, એવા તમને વાક્ય સમજાવી રહ્યો છું. ઓકે, ચલો સારું. હવે 3 ટોપિક આપણા પૂરા, હુ, વેર અને વેન. આગળ બીજો ટોપિક જોઈએ આપણે. હવે નિયમ બરાબર સમજી લેવાનો કે ભાઈ ભૂતકાળ હોય તો મારે ડીડ વાપરવું પડશે, એસ લાગેલું છે તો ડઝ વાપરીશું, મૂળ રૂપ હશે તો ડુ. અને જો વાક્યમાં એમ, ઇઝ, આર કે વોઝ, વેર કે શેલ, વિલ કે હેવ, હેઝ આવું આપેલું છે તો કશું જ વાપરવાનું નથી, એ શબ્દ પોતે વાપરવાનું. વોઝ આપ્યું હોય તો વોઝ મૂકવાનું, વિલ આપ્યું હોય તો વિલ મૂકવાનું, ઇઝ આપ્યું હોય તો ઇઝ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક આપણો WH માં વોટ. વોટ નો મતલબ થાય છે શું. બરાબર. વોટ નો ઉપયોગ કઈ રીતે નક્કી કરશો? ચલો, વેર તો સહેલું હતું, સ્થળના નીચે લીટી દોરીને આપેલો હોય. વેન પણ સહેલું હતું, કેમ કે એના નીચે શું દોરી, અંડરલાઈન શેના નીચે આપેલી હતી? સમયના નીચે. હુ તો સૌથી સહેલું હતું, કેમ કે એના નીચે કરતા હતો, એ તો તમે 6થા ધોરણથી શીખતા આવ્યા છો. ઓકે, હવે વોટ કઈ રીતે નક્કી કરીશું? તો યાદ રાખજો, ગ્રામરની ભાષામાં કહું તો કર્મના નીચે લીટી દોરીને આપેલો હોય. ચલો ચેક કરીએ, જોઈ લેજો વાક્ય બરાબર. દાખલા તરીકે, સ્નેહા will buy a mobile tomorrow. તે આવતીકાલે મોબાઈલ ખરીદશે. બરાબર. અને મેં અંડરલાઈન આપી છે અહીંયા મોબાઈલ. તો બરાબર સમજી લો, અહીંયા કોઈ વ્યક્તિ કે સમયના નીચે અંડરલાઈન નથી આપી, પણ અહીંયા એક વસ્તુ દેખાય છે. ગ્રામરની ભાષામાં હું બોલ્યો કર્મ, ક્રિયાપદની જોડેલો શબ્દ હશે. આ કર્તા કહેવાય, આને આપણે ક્રિયાપદ કહીએ છીએ, અને આને આપણે શું કહીશું ગ્રામરની ભાષામાં? કર્મ. પણ જો કદાચ એવું કોઈક લોકોને ખબર નથી પડતી, કોઈ કર્મ સાહેબ ખબર નથી પડતી, તો વાક્યની અંદર કોઈ પણ વસ્તુના નીચે લીટી દોરીને આપી છે. સામાન્ય રીતે એવું હશે. બરાબર. નિર્જીવનું મોટે ભાગે અંડરલાઈન કરેલી હશે. એવું કહી ના શકાય, ગ્રામરની ભાષામાં એ ખોટું ગણાય, પણ છતાં તમને કહું છું કે અહીંયા વસ્તુ કે કોઈ પણ નિર્જીવના નીચે અંડરલાઈન કરીને આપી હોય ત્યારે વોટનો ઉપયોગ થશે. પણ મેન યાદ રાખવાનું, કર્મના નીચે. કર્તા, ક્રિયાપદ અને કર્મ. કઈ રીતે જુઓ, કર્મ કઈ રીતે નક્કી કરવું? તો સ્નેહા એ કર્તા છે, ક્રિયા કરનાર. બાય એટલે ખરીદવું. સ્નેહા કયું કામ કરી રહી છે? ખરીદવાનું. શું ખરીદવાનું? તો મોબાઈલ. એ કર્મ છે કે ભાઈ સ્નેહા ખરીદે છે, તો શું ખરીદે છે? તો કે મોબાઈલ. તો મોબાઈલ એ વસ્તુની છે જેના નીચે અંડરલાઈન આપી છે. તો જ્યારે પણ કોઈ પણ આ રીતે વસ્તુના નીચે અંડરલાઈન આપેલ હોય, એટલે કે કર્મના નીચે અંડરલાઈન આપેલ હોય, ત્યારે આપણે પ્રશ્નાર્થ શેનાથી બનાવીશું? વોટ થી. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. બાકીનું કામ એ બધા જે રીતે બનાવીએ છીએ એ જ કામ છે. ચલો પહેલું સ્ટેપ આપણું વોટ. વોટ મૂક્યા પછી અંદર જોવાનું કે ભાઈ હા વિલ આપ્યું છે, તો પછી કોઈ ડુ ડઝ વિચારવાનું જ નથી. ચલો વિલ આગળ લાવી દઈએ. તો વિલ આગળ લાવીશું, સ્નેહા પાછળ લઈ જઈશું. વોટ વિલ સ્નેહા બાય ટુમોરો. વોટ વિલ સ્નેહા બાય ટુમોરો. ઓકે, ચલો નેક્સ્ટ વાક્ય જોઈએ. જય વિલ give him. Jay will give him. Jay એને આપશે give him a gift next Sunday. આવતા રવિવારે તો gift શું આપશે? તો કે gift આપશે. બરાબર. તો શુંથી પ્રશ્ન પૂછાય છે what. ચલો શરૂઆત કરીશું. what will વિલ આપી તો એટલે વિલ મૂકવાનું છે, ડુ ડઝ વિચારવાનું નથી. ચલો જય મૂકી દઈશું. આમ ક્રોસ કરવાનું, પહેલા વિલ આગળ આવે ને પછી જય મૂકાશે. સીધું ના લખી દેતા. બરાબર. વોટ, જય, વિલ એવું ના લખતા. વિલ, એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ આવા શબ્દો આપે તો એને આગળ લાવવા ને નામને પાછળ લઈ જવાનું. આ ભૂલતા નહીં. વોટ વિલ જય ગીવ હિમ. બરાબર છે. ઓકે, કદાચ ભવિષ્યકાળના આપે ને કેનનું પણ વાક્ય આપી શકીએ. દાખલા તરીકે નેહા can speak English. નેહા કેન સ્પીક. નેહા બોલી શકે છે. સ્પીક એટલે બોલવું. શું બોલી શકે છે? ક્રિયાપદની જોડેલો શબ્દ જ હોય કર્મ. તો શું બોલી શકે છે? તો કે ઇંગ્લિશ. તો ચલો ઇંગ્લિશ શબ્દ દૂર કરીશું. તો અહીંયા વોટ મૂકું. વોટ પછી હવે અહીંયા કેન આપ્યું છે તો એને આગળ લાવો અને નેહાને પાછળ લઈ જાઓ. તો વોટ કેન નેહા સ્પીક. વોટ કેન નેહા સ્પીક. નેહા શું બોલી શકે છે? ઓકે,
ચલો નેક્સ્ટ, જીયા કેન ડ્રાઈવ અ સ્કૂટી, સ્કૂટી ચલાવી શકે છે તો શું ચલાવી શકે છે? ડ્રાઈવ એટલે ચલાવવું, એ ક્રિયા પદ્ધતિ, એની જોડેલો શબ્દ આપણો કર્મ, કર્મના નીચે લીટી આપેલી હોય એટલે સમજી લેવાનું કે ભાઈ વોટ વપરાશે. તો વોટ કેન જીયા ડ્રાઈવ, જીયા શું ચલાવી શકે છે? તો આ વોટનો આપણો પહેલો અધ્યાય, પહેલી રીત, જેની અંદર મેં સામાન્ય રીતે ભવિષ્યકાળ કે કેનના વાક્યો મૂક્યા છે, બરાબર છે. પણ મોટે ભાગે ધોરણ 8 ની અંદર યા 9 ની અંદર, આ 9માં પણ પૂછાય છે, 8માં પણ આવશે આ ટોપિક, ને 10માં પણ આ સાલ પણ આવે છે. એટલે કે 3 વર્ષમાં ટોપિક આવે છે. એટલે તમે 8માં જે શીખી રહ્યા છો એ 9માં પણ આવવાનું છે, આના જ ટોપિક આવશે. તો મહેરબાની કરીને સંભાળજો કે શેલ, વિલ, એમ, ઇઝ, આર, હું વારંવાર આ નિયમ બોલું છું તમારા આગળ, કેમ કે આમાં જ ભૂલ કરો છો તમે. એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ, કેન, હેવ, હેઝ, આવું કંઈ પણ આપ્યું હોય તો આપણે કોઈ ડુડસ ડીડ વાપરવાનું નથી અને આગળ લાવવાનું છે WH ની જોડે, ને પેલો કર્તાને પાછળ લઈ જવાનો છે, બરાબર છે. ઓકે, હજી એક કે સાહેબ તમે વિલ નું લખ્યું, કેન નું લખ્યું, હેવ હેઝ ની રચના જુઓ. હેવ હેઝ ની રચના પણ તમારા આગળ લખીએ. દાખલા તરીકે દેવ has prepared a tea, દેવે ચા બનાવી છે તો દેવે શું બનાવ્યું છે? તો ચલો શરૂઆત, આ ભૂતકાળ નથી, આ પૂર્ણ વર્તમાન કાળ છે, તો જવાબ આપણો લખીશું what has આપ્યું છે તો has આગળ લાવો. તમારે આ કાળથી કોઈ મતલબ નથી, અહીંયા has આપ્યું છે તો has લાવો, did નહીં વાપરવાનું. was has દેવ પ્રિપેર્ડ, દેવે શું બનાવ્યું છે? તો હેઝ ની રચના હતી. એટલે તો હું તમને કહું છું કે ભાઈ વારંવાર કે ભાઈ એમ, ઇઝ, આર, વોઝ, વેર, વિલ, શેલ, કેન, હેવ કે હેઝ, આવા કોઈ પણ શબ્દો આપ્યા હોય તો એને WH આગળ લાવવાના, કોઈ ડુડસ ડી વાપરવાનું નહીં, કોઈ ફેરફાર કરવાનું નહીં, બસ એ શબ્દોને આગળ લાવો. જો અહીંયા વિલ આગળ લાવે, આપણે અહીંયા પણ વિલ શબ્દ હતો તો વિલ આગળ લાવ્યા, અહીંયા કેન મૂક્યું WH જોડે, અહીંયા પણ કેન મૂક્યું, અહીંયા હેઝ હતું તો આપણે વોટ WH જોડે, વોટ ની જોડે હેઝ મૂક્યું. સિમ્પલ કામ છે. ઓકે, તો વોટ નો પહેલો અધ્યાય આપણો. ઓકે, ચલો બીજો વોટ નો ઉપયોગ શીખીએ છીએ. આ વાક્ય વ્યવસ્થિત રીતે તમારી નોટમાં બરાબર સ્ક્રીનશોટ પાડીને લખી દેજો, અથવા તો વિડીયોમાંથી જોઈને તમે તૈયાર કરી શકો છો. ઓકે, હવે વોટ નો બીજો ઉપયોગ. બીજો ઉપયોગ એટલે વોટ ની અંદર આપણે ભૂતકાળ અને વર્તમાન કાળના વાક્યો બનાવીએ છીએ. એટલે વર્તમાન ભૂતકાળના વાક્યોનું હું તમને અલગ રીતે શીખવાડું છું, જુદો ભાગ પાડીએ છીએ આપણે. ઓકે, ચલો વોટ ની આપણી બીજી રીત, બરાબર છે, જેમાં હું અહીંયા તમને ભૂતકાળ અને વર્તમાન શીખવાડી, જેમાં ડુડસ ડીડ વપરાતું છે. દાખલા તરીકે રિયા મેડ ખીર લાસ્ટ નાઇટ. ઓકે, ચલો ભૂતકાળ દેખાય છે, મેડ આપેલું છે એટલે તરત ખબર પડી જવી જોઈએ કે ડીડ વપરાશે. અને શું બનાવ્યું હતું? તો કે ખીર બનાવી હતી, તો કર્મના નીચે લીટી દોરીને આપેલ છે. તો ચલો વોટ વાપરીશું. તો પહેલું સ્ટેપ વોટ, વોટ પછી તરત જ શું મુકાશે? ડીડ. કેમ ડીડ વાપર્યું? મેડ આપ્યું હતું, કોઈ શબ્દનું લિસ્ટ મેં મૂક્યું તો એમાંથી કોઈ શબ્દ આપ્યો નથી, તો વોટ ડીડ રિયા. હવે ડીડ વાપરી છે એટલે મૂળ રૂપ થઈ જશે વોટ ડીડ રિયા મેક લાસ્ટ નાઇટ. વોટ ડીડ રિયા મેડ લાસ્ટ નાઇટ. દાખલા તરીકે બીજું વાક્ય જોઈએ. કિશન sent a message to his friend. બરાબર છે, તો અહીંયા અંડરલાઈન કરું છું મેસેજ. તો મેસેજ શબ્દના નીચે લીટી દોરીને આપેલી હતી. તો ચલો શરૂઆત કરીએ છીએ. પહેલો શબ્દ વોટ, શું મોકલ્યું હતું? તો કે મેસેજ મોકલ્યો હતો. તો વોટ ડીડ, સોરી એમ રહી ગયો તમારે, વોટ ડીડ કિશન, તો સેન્ડ નું શું થઈ જશે? સેન્ડ. આ બાબત ધ્યાન રાખવાની, મૂળ રૂપ બનાવવાનું. તો વોટ ડીડ કિશન સેન્ડ ટુ હિઝ ફ્રેન્ડ. વોટ ડીડ કિશન સેન્ડ ટુ હિઝ ફ્રેન્ડ. બરાબર છે. આ વાક્ય તમે દેખાતા હશે કે હું ભૂતકાળ લખી રહ્યો છું. ચલો વર્તમાન કાળના વાક્ય જોઈએ.
પ્રિયા teaches English to them. પ્રિયા તેમને અંગ્રેજી શીખવાડે છે. પ્રિયા તેમને અંગ્રેજી શીખવાડે છે. તો ચલો અંડરલાઈન તમને આપું છું ઇંગ્લિશના નીચે. તો શીખવાડે છે તો કે શું શીખવાડે છે? તો શરૂઆત શેનાથી કરીશું? વોટ થી. બરાબર, વોટ. હવે ટીચીસ આપ્યું છે, યસ લગાડ્યું છે, તો યસ માટે ડબલ્યુએચ ના જોડે કયો શબ્દ વાપરીશું? ડઝ. વોટ ડઝ ઉપર ડીડ વાપરીશું કેમ કે ભૂતકાળ હતો, અહીંયા મેડ આપ્યું હતું એટલે ડીડ વાપર્યું હતું, સેન્ડ હતું એટલે પણ મેં ડીડ વાપરેલું. હવે ઈએસ લાગેલું છે તો ડઝ વાપરીશું. તો વોટ ડઝ પ્રિયા ટીચ ટુ ધેમ? પ્રશ્નાર્થ. બરાબર છે. વર્તમાન કાળનું વાક્ય આપ્યું, ટીચીસ હતું તો પણ મૂળરૂપ થઈ ગયું, ટીચીસ નું પણ ટીચ થઈ ગયું, સેન્ટ નું સેન્ડ થઈ ગયું. ઓકે. કેના સેલ્સ વેચે છે, કેના સેલ્સ ટોયઝ ઇન ધ માર્કેટ. કેના સેલ્સ ટોયઝ ઇન ધ માર્કેટ, બજારમાં રમકડા વેચે છે. તો શું વેચે છે? ક્રિયાપદની જોડેલો શબ્દ કર્મ એટલે ખબર પડવી જોઈએ કે વસ્તુના નીચે લીટી દોરીને આપી છે, વોટ વાપરીશું. હું થોડું ખોટું બોલી રહ્યો છું, વસ્તુ શબ્દ ના કહે, ગ્રામરની ભાષામાં એને કર્મ કહેવાય. તો વોટ શું વાપરીશું? અહીંયા સેલ્સ આપ્યું છે તો ડઝ કેના સેલ. સેલ્સ નું શું થઈ ગયું? સેલ થઈ જશે ઇન ધ માર્કેટ. ચલો તો વર્તમાન કાળના અને ભૂતકાળના વાક્યો મેં તમારી આગળ રજૂ કર્યા. સેલા વાક્યો છે, ભૂતકાળમાં ડીડ વાપરીએ છીએ, વર્તમાનમાં આપણે ડુ કે ડઝ. ઓકે સાહેબ, ડુ નું વાક્ય તમે એકે લખ્યું નથી. ચલો ડુ નું વાક્ય લખીએ. ચિલ્ડ્રન લાઇક્સ ચોકલેટ્સ. બાળકોને ચોકલેટ ભાવે છે. અહીંયા એસ નહીં આવે, સોરી ભૂલ થઈ મારી. ચલો ચિલ્ડ્રન લાઇક ચોકલેટ્સ. તો અહીંયા જુઓ મૂળ રૂપ આપેલું છે, કોઈ એસ કે એસ લગાડેલું નથી. તો તમારે ડુ મૂકવું પડશે વોટ ની જોડે. વોટ ડુ. કેમ ડુ વાપર્યું? મૂળ રૂપ છે. બરાબર છે. તો વોટ ડુ ચિલ્ડ્રન લાઈક. બાળકોને શું ભાવે છે? તો ડુ કેમ વાપર્યું? કેમ કે લાઈક હતું જેમાં એસ લગાડેલો ન હતો માટે મેં ડુ નો ઉપયોગ કર્યો. એસ લાગ્યો હોય તો ડઝ વાપરીશું અને ભૂતકાળ હશે તો ડી. બરાબર. તો અહીંયા વોટ નો બીજો ભાગ પૂરો. સારું, તો નેક્સ્ટ વિડિયોની અંદર આપણે બીજા ડબલ્યુએચ જોઈશું. બીજા જે આપણી પાસે ઘણા બધા છે, વાય આવશે, વિચ આવશે, હાઉ મેની આવશે, હાઉ મચ આવશે. સારું, તો મળીશું નેક્સ્ટ વિડિયોની અંદર. આ વાક્યો સારી રીતે નોટબુકની અંદર લખતા રહેજો જેથી શું તે સ્કૂલ ખોલે એટલે તમારે લખવાની જરૂર ના પડે. ઓકે, તો મળીશું. ગુડ બાય.